નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ એનાલિસિસની નોટિફિકેશન તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ બંનેમાં અવેલેબલ કરવામાં આવે છે. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ એનાલિસિસ તમે ફ્રી આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી એપ્લિકેશનની અંદર જોઈ શકો છો. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જૂના કરંટ અફેર તમે એમાં જોઈ શકો છો. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ માહિતી યુટ્યુબ ઉપર જો તમે જોઈ રહ્યા હો તો માહિતીને ખાસ લાઈક કરો. અન્ય વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરી રહ્યા હો એની સાથે આને શેર કરો. હું તમારી સાથે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યના જે આર્ટિકલ એડિટોરિયલ હોય એની ચર્ચા કરું છું. એના ડિસ્કશન સબ્જેક્ટ વાઇઝ કઈ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે એની આપણે માહિતી ડિટેલમાં જોઈએ છીએ. બહુ ઓછા સમયમાં અગત્યની ઇન્ફોર્મેશન હું તમારી સાથે ડિસ્કસ કરી લઉં છું, જેથી તમને એ કોન્સેપ્ટ ખ્યાલ આવી જાય અને એક્ઝામમાં પૂછાય ફિલિમ્સ કે મેન્સ તો તમે ઇઝીલી એને આન્સર કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 5 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસ. સૌથી પહેલી જે ઇન્ફોર્મેશન છે એ છે ઇન્ફ્લેશન ઉપર, મોંઘવારી ઉપર. બેઝિકલી ઇન્ફ્લેશન વાળો જે ટોપિક છે એ ટોપિક સબ્જેક્ટ વાઇઝ વાત કરીએ તો જીએસ પેપર 3, યુપીએસસી મેન્સ જીએસ પેપર 3 ઇકોનોમીનો ચેપ્ટર ઇન્ફ્લેશન, મોંઘવારીની અંદર આવતો ટોપિક છે. મોંઘવારીને આપણે વ્યાખ્યા કરીએ તો મોંઘવારી સામાન્ય વ્યાખ્યા કરીએ તો ભાવમાં જે વધારો હોય છે એને આપણે મોંઘવારી કહીએ છીએ. મોંઘવારી ઇકોનોમીને ફાયદારૂપ હોય છે, નુકસાન પણ કરે છે. મોંઘવારી જો સામાન્ય ઝડપથી વધતી હોય, સસ્ટેનેબલ રીતે વધતી હોય તો એ ઇકોનોમીને બૂસ્ટ કરે છે, ઇકોનોમિકલ ગ્રોથને બૂસ્ટ કરે છે. પણ જો એ વધારે વેગથી આગળ વધે તો એ ઇકોનોમીને નુકસાન પહોંચાડે છે, લોકોને જીવન જીવવામાં, જીવન નિર્વાહ કરવામાં, બેઝિક રિક્વાયરમેન્ટ, રોટી કપડા મકાનમાં તકલીફ આપે છે. તો કેટલા સુધી ઇન્ફ્લેશન, મોંઘવારી એ પોઝિટિવ છે? તો એ છે 4%. 4% થી નીચે સુધી જ્યાં સુધી મોંઘવારી વધતી હશે યર ઓન યર બેઝ, ત્યાં સુધી એ પોઝિટિવ ગણાશે, ઇકોનોમીને બૂસ્ટ આપશે, દરેકને કામ મળશે, માર્કેટમાં ડિમાન્ડ રહેશે, મેન્યુફેક્ચરિંગ થશે અને ગ્રોથ થશે. પણ આ 4%થી વધારે હોય તો એ નુકસાનદાયક નીવડે છે. એનાથી વધી જાય તો શું થશે? તો એને ઘટાડવાના પ્રયાસ થશે. એના માટે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી જે છે એ બેઝિકલી રેપો રેટમાં ફેરફાર કરશે. જો ઇન્ફ્લેશન વધારે હશે તો રેપો રેટમાં વધારો કરવામાં આવશે. અને એનાથી ઊંધું ઇન્ફ્લેશન ઓછું હશે, મતલબ 4%થી ઓછું હોય 2% સુધી, તો એને વધારવા માટે ટ્રાય કરશે. એમાં રેપો રેટ ઘટાડવામાં આવે. ઇન્ફ્લેશનને કંટ્રોલ રાખવું જરૂરી છે, નહીં તો મેં તમને પહેલેથી કીધું એ રીતે જે લોકો ગરીબ છે, મધ્યમ વર્ગી છે, જેની આવક ઓછી છે, અને તમે જોવો છો જેટલી પણ ઇકોનોમિકલ એક્ટિવિટી થાય દેશમાં એનાથી ભાવ વધારો ઓટોમેટિકલી થાય. આ તમે એવી રીતે સમજી શકો છો, પહેલા દૂધની બાટલી 5 રૂપિયાની આવતી હતી, નાની દૂધની બાટલી, અત્યારે આવતી નથી. અત્યારે બની શકે 15 કે 20 રૂપિયા સુધી પહોંચી. તો આપણે આને બેઝિકલી શું ગણશું? મોંઘવારી. કે જ્યાં પહેલા 5 રૂપિયામાં દૂધ આવતું હતું એ અત્યારે વધારે આવે છે. એ રીતે મોંઘવારી બેઝિકલી ભાવમાં જે ઇન્ક્રીમેન્ટ છે, પ્રાઇસમાં જે વધારો છે, એને આપણે મોંઘવારી કહીએ છીએ. મોંઘવારી વધવાના પણ અલગ અલગ કારણો હોઈ શકે છે. એમાં બેઝિકલી તમારે જે મોસ્ટ એમ્પી છે એ છે કોઈ પણ વસ્તુ હોય તો એની બનાવવાની જે મટીરિયલ હોય એમાં ભાવ વધારો થાય, અથવા એમાં જે લોકો કામ કરે છે એના પગારમાં વધારો થાય, અથવા સરકાર ટેક્સમાં વધારો કરી દે, અથવા જે પોતે બનાવે છે વ્યક્તિ પ્રોફિટ માટે એ પ્રોફિટ માર્જિનમાં વધારો કરી દે, તો એ પ્રાઇસ વધે છે. પણ એ આપણે એ કંટ્રોલમાં વધવા સુધી એને લઈ જઈએ છીએ. આની અંદર વાત કરી છે 8 કોર ઇન્ડસ્ટ્રીની. મોસ્ટ ટાઈમ છે ફિલિમ્સ માટે પૂછાય છે વારંવાર ક્વેશ્ચન. 8 કોર ઇન્ડસ્ટ્રી અને એનું વેટેજ. 8 કોર ઇન્ડસ્ટ્રી અને એનું વેટેજ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે આ 8 કોર ઇન્ડસ્ટ્રી છે ભારતની. તો આની અંદર અલગ અલગ તમને અહીંયા પર્સન્ટેજ આપેલા છે. આ છે એનું વેટેજ, મતલબ આ બધાનું ટોટલ કરશો તો 100% થશે. હવે 8 કોર ઇન્ડસ્ટ્રી, કોર એટલે એકદમ સેન્ટ્રલનું મજબૂત. આપણી ભારતની ઇકોનોમી આ 8 સેક્ટર ઉપર ઊભી હોય. આપણે જે મોંઘવારી વાત કરતા હોઈએ છીએ એ મોંઘવારી જનરલ મોંઘવારી હોય છે. મોંઘવારીમાં પણ હેડલાઇન ઇન્ફ્લેશન આવે છે, કોર ઇન્ફ્લેશન આવે છે. તો
બેઝિકલી જે કોર ઇન્ફ્લેશન આપણે કઈ રીતે નક્કી કરશું કે ઇન્ફ્લેશનમાંથી આપણે ફૂડ અને ફ્યુલની બેની મોંઘવારી આપણે બાદ કરી દઈશું તો આપણને કોર ઇન્ફ્લેશન મળશે. અને આની ઉપર આપણી ઇન્ડસ્ટ્રી હોય, આ ઇન્ડસ્ટ્રીને અફેક્ટ માત્ર કોરોના લોકડાઉન વખતે થયું હતું, બાકી આ ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે ગ્રો કરે છે. હવે અહીંયા એડિટોરિયલમાં કહેવામાં શું આવ્યું છે કે હજી હવે કન્ડિશન નોર્મલ થઈ ગઈ છે, ગ્લોબલી રિસેશન ચાલી રહ્યું છે, પણ ગ્લોબલી રિસેશનની સામે ધીરે ધીરે હવે રિસેશનમાંથી ઇન્ફ્લેશન તરફ જશે. સાયકલ હોય, તેજી મંદીનું એક સાયકલ હોય કે ભાઈ પેલા તેજી હોય પછી મંદી આવે પછી તેજી આવે, આનું સાયકલ હોય. આ સાયકલ ફર્યા કરતું બજારની અંદર. તો હવે જેવું રિસેશન ઓવર થશે, ઇન્ફ્લેશન તરફ જશે, વોરની કન્ડિશન સમાપ્ત થઈ જાય, ડિમાન્ડ વધી જાય, તો આપણે ડિમાન્ડ આવશે. જો આની કન્ડિશન રહેશે તો એડ કોર ઇન્ડસ્ટ્રીને પણ અફેક્ટ થઈ શકે છે. તો એડ કોર ઇન્ડસ્ટ્રી આમાં નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5 એ રીતે અરેન્જમેન્ટ પ્રમાણે આના ક્વેશ્ચન પૂછાય છે ફિલિમ્સમાં. જો તમે પ્રીવિયસ ક્વેશ્ચન પેપર ફિલિમ્સના જોયા હો તો પૂછાઈ ગયું છે વેટેજ અનુસાર પહેલા રેન્ક ઉપર કઈ ઇન્ડસ્ટ્રી છે અને બીજા રેન્ક ઉપર કઈ ઇન્ડસ્ટ્રી છે. સામાન્ય રીતે જે ભારતની અંદર તો ઇકોનોમિકલ ગ્રોથ થઈ જ રહ્યો છે, તો ભારતની અંદર એડ કોર ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે વધી જ રહી છે, પણ આપણી ઉપર ગ્લોબલ ઇમ્પેક્ટ થાય છે, ગ્લોબલ રિસેશનની ભારત ઉપર અસર થાય છે. એ આપણે મેજર કરવાની રહેશે ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને. હવે ભારતમાં ઇન્ફ્લેશનને કંટ્રોલ કરે છે કોણ? તો એક તો કરે, મેં તમને કહી દીધું, આરબીઆઈ, બીજું કરે ગવર્મેન્ટ. અને કરવું જરૂરી શા માટે છે? કારણ કે ભારતની અધિકાંશ જનસંખ્યા એ પ્રાઇમરી સેક્ટરમાં કામ કરે છે, મતલબ એગ્રીકલ્ચર, માઇનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન, મતલબ અનસ્કિલ વર્ક કરે છે. એ લોકોની આવક ઓછી છે. જો સરકાર મોંઘવારી કંટ્રોલ ન રાખે, કારણ કે રોજગારની તકો ઓછી છે અને જ્યાં કામ મળે પણ છે ત્યાં વધારે પૈસા નથી મળતા, તો લોકોને જીવન નિર્વાહ કરવા માટે વધારે પૈસાની જરૂર પડે. તો એ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય એટલે સરકાર શું કરે? ઇન્ફ્લેશનને કંટ્રોલ રાખે, જેથી ખાવા પીવા અને રહેવાની જે બેઝિક નીડ હોય એ લોકો ફૂલફિલ કરી શકે. મોસ્ટ એમ્પી ટોપિક છે ઇકોનોમીનો ઇન્ફ્લેશન, મોંઘવારી. અને બેઝિક એનસીઆરટી થી પણ તમે વાંચીને સમજી શકો છો, કંઈ અઘરું નથી. કોમર્સ વિદ્યાર્થી માટે તો વરદાન રૂપ છે. સાયન્સ અને આર્ટ્સ વાળા વિદ્યાર્થી એકવાર વાંચશે તો ખ્યાલ આવી જશે. પોલિયો ઇન ગાઝા, બરાબર? પોલિયો ઇન ગાઝા એ આપણે લાસ્ટ આયર વાળું જે સેશન છે એની અંદર ડિસ્કસ કરી લઈએ શોર્ટમાં જરાક. હવે અહીંયા વાત કરી છે જે ભારતનું કોમ્પિટિશન કમિશન છે એને લઈને એમને એક સજેશન આપેલું છે અલગ અલગ કંપનીઓને, કે કંપનીઓ સામાન્ય રીતે એક કન્ડિશન એવી સમજો, કન્ડિશન એ કે જેમાં એક જ સેક્ટરની બે કંપની છે. અહીંયા આપણે લઈ લઈએ જીઓ અને એરટેલ. તો બંનેની વચ્ચે જો એકબીજા કોમ્પિટિશન માનીને કામ કરશે તો જીઓ પ્લાન સસ્તા કરશે, એની સામે એરટેલ પ્લાન સસ્તા કરશે. હજી જીઓ વધારે કસ્ટમર કે હજી પ્લાન નીચે કરશે, આ પ્લાન કરશે. આ રીતે બે કોમ્પિટિશન કરતા કરતા બંનેને પ્રોફિટ નહીં વધે, બંને મરી જશે, મતલબ બંધ થઈ જશે. પ્રોફિટ થતો બંધ થઈ જશે, કંપની બંધ થઈ જશે, કારણ કે એમ્પ્લોયને સેલરી ચૂકવી નહીં શકે અને કસ્ટમરને સર્વિસ આપી નહીં શકે. એટલે કસ્ટમર જતા રહેશે અને કામ કરવાવાળા એમ્પ્લોય હશે એ પણ જતા રહેશે, કંપની બંધ થઈ જશે. એની જગ્યાએ કોમ્પિટિશન કમિશનનું કેવું એવું છે કે ભાઈ તમે વધારે પ્રોફિટ નહીં, મતલબ સસ્ટેનેબલ પ્રોફિટ, અને બંને કોઓપરેશનથી કામ કરો તો બંને રહેશો અને બંને માર્કેટમાં સર્વાઈવ કરશો. આવું મેક્સિમમ સેક્ટરમાં થઈ ગયું છે, કારણ કે ભારતમાં એવા ઘણા બધા સેક્ટર છે જેમાં સેચ્યુરેશન આવી ગયું છે હવે, કે નથી ભાવ ઘટાડી શકાતા, નથી ભાવ વધારી શકાતા. વધારો તો તકલીફ, ઘટાડો તો તકલીફ. તો અહીંયા જે કોમ્પિટિશન કમિશન છે એનો એક પોઝિટિવ રોલ તમારે અહીંયા સમજવાનો છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, કે એ ધારે તો બે કંપનીઓને સમજાવી શકે છે. બેઝિકલી આની સ્થાપના આપણે શા માટે કરી હતી કે કોઈ કંપનીની મોનોપોલી ક્રિએટ ન થાય. મોનોપોલી ક્રિએટ થશે તો યાદ રાખજો, કોઈ પણ સેક્ટરમાં કોઈ પણ એક સિંગલ કંપનીની મોનોપોલી હશે. દાખલા તરીકે માની લો કે ટેલિકોમ સેક્ટરમાં માત્ર જીઓ હોય, તો જીઓ 1 મહિનાના રિચાર્જના 1000 રૂપિયા કરી નાખશે તો આપણે ભરવા પડશે. કેમ? કારણ કે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. એટલે કોમ્પિટિશન કમિશનનો મેઇન રોલ શું છે કે માર્કેટમાં કોમ્પિટિશન રહેવી પડે, કોઈની મોનોપોલી ક્રિએટ ન થવી પડે. આ કોન્સેપ્ટ આપણે એન્ટી મોનોપોલી એક્ટ જે જાપાન વાળો છે, બરાબર, એમાંથી આપણે શીખ્યા છીએ. તો ઠીકઠાક સરકાર કોમ્પિટિશન દરેક સેક્ટરમાં રહે એવું ટ્રાય કરે છે. અને બીજા સેક્ટર જ્યાં કોમ્પિટિશન નથી, મતલબ અમુક એવા સેક્ટર છે જ્યાં ખાલી પ્રાઇવેટ પ્લેયર જ છે, તો એ લોકો શું કરે કે ભાઈ એક ગ્રુપિંગ કરી નાખે. શું કરી નાખે? ગ્રુપિંગ કરી નાખે. ગ્રુપિંગ કરીને કામ કરે તો નુકસાન. ઘણી જગ્યાએ માત્ર ગવર્મેન્ટ જ છે, મતલબ ગવર્મેન્ટ કંપનીઓ જ છે, તો એનું એક ગ્રુપિંગ થઈ જાય તો એમાં સર્વિસ સારી ન મળે. તો અહીંયા કોમ્પિટિશન ક્રિએટ કરવા માટે સરકાર પ્રયાસ કરતી હોય છે, એના માટે પોલિસી બનાવે, કોઈ કંપની હોય એને
વધારે ઇફેક્ટિવ કરે અને બીજી ઘણી બધી વ્યવસ્થા. હવે કોમ્પિટિશન કમિશન એ આવશે આપણા પોલિટીની અંદર GS પેપર 2માં, અને એમનો રોલ GS પેપર 2 હિસાબે જ પૂછાશે એક્ઝામ્પલમાં. આ વસ્તુ યાદ રાખજો. અને એની સ્થાપના અંડર કોમ્પિટિશન એક્ટ 2002 દ્વારા કરવામાં આવેલી છે, અને આ સ્ટેચ્યુટરી બોડી થશે. જ્યારે કોઈ સંસ્થાની સ્થાપના એક્ટ દ્વારા કરવામાં આવે ત્યારે આપણે એને સ્ટેચ્યુટરી બોડી કહેશું. કોન્સ્ટિટ્યુશનલ બોડી આવે, નોન કોન્સ્ટિટ્યુશનલ આવે. નોન કોન્સ્ટિટ્યુશનમાં સ્ટેચ્યુટરી આવે, વૈધાનિક સંસ્થા. ઓકે, વૈધાનિક સંસ્થા. તો એમાં ખાસ યાદ રાખજો. અને આમાં તે કરંટ અફેરમાં જે વસ્તુ થિયરીની હોય પૂછાય તો એ મોસ્ટ ટાઈમથી થઈ જાય છે આપણા માટે. હવે આ ડિસ્કશન શરૂ કરવું એ પહેલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેટલી પણ માહિતી તમને મારા દ્વારા ડેલી આપવામાં આવે છે, તમને એવું લાગે છે કે થિયરીથી વધારે કંઈક શીખ્યા છે, તો માહિતીને અવશ્ય લાઈક કરો. જે વિદ્યાર્થી તૈયારી કરતા હોય એને આ માહિતી શેર કરો. અને જો આ માહિતી તમે યુટ્યુબમાં જોઈ રહ્યા હો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એપ્લિકેશન બીજા વિદ્યાર્થીઓને માહિતી આપો કે જેથી ડાઉનલોડ કરીને ફ્રીમાં એનાલિસિસ જોઈ શકો. મોસ્ટ ટાઈમ સ્કીમ છે મનરેગા, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ. તો આની અંદર બેઝિકલી શું કરવામાં આવ્યું છે કે ભાઈ જે ગામડાના લોકો છે, રૂરલ એરિયા ગામડાના જે લોકો છે, અને એની ઉંમર 18 વર્ષ કરતા વધારે છે, તો એને રોજગાર મળવો રાઇટ ટુ વર્ક ના અંતર્ગત. રાઇટ ટુ વર્ક આપણા કોન્સ્ટિટ્યુશનમાં ડાયરેક્ટલી લખેલો નથી, પણ એના અધિકાર સ્વરૂપ ગામડામાં રહેતો વ્યક્તિ જેની ઉંમર 18 વર્ષથી વધારે છે, જે કામ કરવા માંગે છે, તો એ એમ્પ્લોયમેન્ટ ગેરંટી કાર્ડ કાઢી શકે છે. એ છે મનરેગા. એની અંદર એને 100 દિવસ માટે કામ આપવું જરૂરી છે, અને કામ ન મળે તો એને એમ્પ્લોયમેન્ટ એલાઉન્સીસ આપશે સરકાર. તો યાદ રાખજો, આની અંદરની કન્ડિશન છે કોને અહીંયા કામ મળશે. તો અહીંયા ગામડાના વ્યક્તિને માત્ર આ રૂરલ એરિયા માટે છે, મતલબ ગામડાના વ્યક્તિને અનસ્કિલ વર્ક બે પ્રકારના આવે. સ્કિલ વર્ક મતલબ તમારી આવડત આધારિત હોય, એ કોઈ અનસ્કિલ મતલબમાં લેબર વર્ક. તો એગ્રીકલ્ચર વર્ક થઈ ગયું, કન્સ્ટ્રક્શન વર્ક થઈ ગયું, આ બધા અનસ્કિલ વર્ક કહેવાય. સ્કિલ વર્ક મતલબમાં જેમાં ટેકનિક ના હોય, મશીન ઓપરેટ કરવાનું હોય, રિપેર કરવાનું હોય, એ બધા સ્કિલ થઈ ગયા. તો અનસ્કિલ વર્ક હોય, 18 વર્ષથી વધારે હોય અને કામ કરવા માટે કેપેબલ હોય, અને એના ગામડાની આજુબાજુના એરિયામાં એને કામ મળવું પડે. આના માટે 100 દિવસ રોજગારવાળી વ્યવસ્થા કરવામાં આવી હતી. મનરેગા મોસ્ટ ટાઈમપી સ્કીમ છે. તો આનાથી શું થશે, ગામડામાં રહેતા લોકો જે છે એને ગામડામાં જ કામ મળી રહેશે. એનું મતલબ જ્યાં સુધી 100 દિવસ સુધી આમાં મનરેગામાં કામ કરશે, બાકીના દિવસમાં એગ્રીકલ્ચર એક્ટિવિટી કરશે. તો આનાથી શું થશે, ગામડાના લોકો જે રોજગાર માટે શહેરો તરફ જતા હતા, શહેરો ઉપર બર્ડન વધતું હતું, એ ઘટશે. બીજું, ધીરે ધીરે અહીંયા કામ કરીને કામ શીખીને એ અન્ય જગ્યાએ પણ આવી આ ટાઈપનું કોઈ કન્સ્ટ્રક્શન કામ હોય તો ત્યાં જઈ શકશે. એની આર્થિક અસ્થિરતા જે હશે અને જે ચેલેન્જીસ હશે એ ઘટશે. ગામડાના લોકોના હાથમાં પૈસા આવશે તો ગામડાનું પણ ડેવલપમેન્ટ થશે. કારણ કે મોસ્ટ ઓફલી કેસમાં અત્યારે તમે જુઓ, મેક્સિમમ ગામડાના લોકો શહેર આવવાને લીધે ગામડા ઉજ્જડ થવા લાગ્યા છે. તે ઉજ્જડ થતા બચશે. એગ્રીકલ્ચર એક્ટિવિટી ઘટતી જાય છે, એ ઘટતી બંધ થશે. પણ આ એટલું હું તમને કહું એટલું સરળ નથી. આની અંદર ઘણી બધી ચેલેન્જીસ છે. એ ચેલેન્જીસ પૂછાય છે મનરેગામાં. હવે જુઓ, આ ન્યૂઝમાં આવ્યું છે. શા માટે ન્યૂઝમાં? એટલા માટે આવ્યું છે કારણ કે માત્ર અહીંયા મેં તમને શું કીધું કે કોઈ વ્યક્તિ જેને ગામડામાં કામ જોતું હોય તો ગેરંટી કાર્ડ કઢાવશે, અને એને કામ નહીં મળે તો એને પૈસા મળશે. ભલે કામ નથી કરતો તોય પૈસા મળશે. કામ નથી મળ્યું એ સરકારની પ્રોબ્લેમ છે, કામ માગવા વાળાની નહીં. તો અહીંયા 90,000 જેટલું ફંડ જે છે એ રિલીઝ થયું છે, જેને હકીકતે કામ નહોતું મળ્યું અને સરકારે વેચી શકે. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે ભાઈ ખાલી એટલા જ લોકો એવા છે કે જેને ખાલી કામ નથી મળ્યું. તો અહીંયા ઇકોનોમિક સર્વેની અંદર એક સ્પષ્ટતા કરેલી છે કે ભાઈ કામ માંગવા વાળા લોકો તો વધારે હશે, પણ એને ઓનલાઈન રિપ્રેઝન્ટ કરવામાં આવ્યા નથી. મતલબ એને પ્રોપર રજીસ્ટર કરીને દેખાડવામાં આવ્યા નથી. હવે આનું ટોટલ ક્રિયાન્વયન ક્યાં થશે? ગ્રામ પંચાયતથી થશે. આની અંદર મેન કોણ હશે? તો ગામનો જે પ્રધાન હશે મેન હશે. હવે આની અંદર મેન પ્રોબ્લેમ જે છે એ છે કરપ્શનની. પેલા ટોટલી ઓફલાઈન થતું, તો ભૂતિયા ગેરંટી કાર્ડ હતા. બીજું, કામ કરતો કોઈ વ્યક્તિ બીજો અને પૈસા કોઈ બીજાને મળતા હતા. અથવા જે વેજીસ હોય, દરેક રાજ્યના મનરેગાના વેજીસ અલગ અલગ છે, રાજ્યની વેજીસ પ્રમાણે આધાર રાખે. તો એમાં પણ કટકી કરતા હતા. પણ સાતગાંઠ વાળા પ્રધાન અને બ્યુરોક્રેટ્સ બધા ભેગા મળીને. પછી જાતિગત વાળું તે કે ભાઈ પ્રધાન જે જાતિનો હોય અથવા અધિકારી જે જાતિનો, એ જાતિના લોકોને બેનિફિટ મળે, બીજાને ન મળે. પછી આની અંદર શું થયું? જે ફંડ આવે આની અંદર, મનરેગાની અંદર જે ફંડ આવે એમાં સૌથી પહેલા જે કન્સ્ટ્રક્શન થયું એના માટે જે મટીરિયલ હોય એના પેમેન્ટ પહેલા કરવાનું, પછી વધે તો પગાર કરવાનો. તો લોકોને પગાર નતો મળતો.
અને મળતો તો એ શરતે કે ભાઈ તને જે પગાર મળે એમાંથી તારે 50% કે XYZ પગાર તારે મને કાઢીને આપવા, તો તને પગાર મળશે. અથવા પગાર પૂરેપૂરો પણ આવી ગયો હોય તો લોકો પગારને અટકાવી રાખતા. પછી જયારે કંટાળીને કહે કે ભાઈ માની લો કોઈ વ્યક્તિ હોય, દાખલા તરીકે એનું પગાર બને છે 10,000 રૂપિયા, તો એમ કહે છે કે ભાઈ કામ કરો, 5,000 મને આપો, 5,000 તમે રાખી, અમારો પગાર કરાવો, આ ટાઈપ. તો આના માટે સરકારે શું કર્યું? એક તો આધાર અનેબલ બાયોમેટ્રિક પ્રેઝન્સ શરૂઆત કરી. બીજું એક સૌથી મોટું સ્કેમ એવું ખબર પડી હતી કે આની અંદર બેઝિકલી કામ કરવામાં શું આવતું હતું? તો આની અંદર રસ્તા બનાવવામાં આવે, સ્કૂલનું કોઈ બિલ્ડિંગ બનાવવામાં આવે, પંચાયતનું કોઈ બિલ્ડિંગ બનાવવામાં આવે, કોઈ મતલબ પાણીનું કંઈક પાણીની ટાંકી કે એવું કંઈક બનાવવાનું, ગ્રામ્ય લેવલે જે કામ થઈ શકે કન્સ્ટ્રક્શન એવા. પછી શૌચાલય બનાવવાનું. તો ઘણીવાર કેવું થતું હતું, ઓલરેડી જે બનેલું હોય એને જ દેખાડ દેતા હતા કે અમે જો બનાવ્યું છે. તો આવી બધી લૂપહોલ હતી, કરપ્શન બહુ વધારે હતું. તેને નાથવા માટે આધાર અનેબલ રજીસ્ટ્રેશન કર્યું. બીજું આધાર અનેબલ પેમેન્ટ સિસ્ટમ કરી. આધાર અનેબલ મતલબ આધાર, આ બંનેમાં પેમેન્ટ, આ બધું કરવું કમ્પલસરી. તો ઘણા બધા ગ્રામ પંચાયત આ રીતે કામ નહોતા કરતા, તો એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે કે જેથી ખ્યાલ. આનાથી શું થતું હતું, જે ફંડિંગ કરવામાં આવતું હતું અને મોટા ભાગનો હિસ્સો કરપ્શનમાં જતો રહેતો. તો મનરેગા સફળ કેમ નથી થઈ? તો આની અંદર મેં તમને જેટલી સમસ્યા જણાવી છે કે ભાઈ જે લોકો રજીસ્ટર હતા એ હકીકતે પૃથ્વી લોકો પર હતા જ નહીં, તો ભૂતિયા હતા. બીજું, જે લોકો હતા એને પૂરા પૈસા નતા મળતા એના કામ અનુસાર, એના વેજીસ અનુસાર. ત્રીજું, મળતા હતા તો એમાં કટકી કરવામાં આવતી. બધું કામ ગ્રામ પંચાયતના હાથમાં હતું. તો ગ્રામ પંચાયતમાં જે ભૂમાફિયા, બરાબર, ગુંડા તત્વો હોય, અસામાજિક તત્વો હોય, અથવા જાતિગત સમીકરણના આધારે વર્ક ડિસ્ટ્રીબ્યુશન થતું હતું, એ મુજબ પૈસા મળતા હતા. તો સરકાર તો પૈસા પૂરા આપતી હતી પણ લોકો સુધી પહોંચતા નહોતા. તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં આધાર અનેબલ પેમેન્ટ સિસ્ટમ, આધાર અનેબલ રજીસ્ટ્રેશન, આધાર અનેબલ એટેન્ડન્સ, આવું બધું કરવામાં આવ્યું. રાજ્ય વાઇઝ આમાં સમીકરણો અલગ છે. સૌથી વધારે તમારે એક મનરેગામાં એક ડેટા તૈયાર કરવાનો છે. આની જેવી જ એક બીજી સ્કીમ છે, એ છે એમપી લેડ. એ પણ મોસ્ટ એમપી સ્કીમ છે. એની અંદર ઘણા બધા ગામડા જે છે એની સ્થિતિ સુધરી છે. હવે ઇઝરાયલ વાળું સમજો. ઇઝરાયલમાં ગાઝા એરિયાની અંદર જે ઇઝરાયલના દુશ્મન છે, બરાબર. હવે ઇઝરાયલની અંદર બે છે. એક તો ઇઝરાયલ પોતે યહૂદીઓનું છે, જેને આપણે જ્યુ કહેશું, અને એની સિવાય ગાઝામાં જે રહે છે એમાં એક ગ્રુપ જે છે એ છે હમાસ, બરાબર, શિયા મુસલમાનો. બીજા અન્ય જે તુર્કી મુસલમાન અને સુન્ની મુસલમાન, એ બધા ગાઝામાં છે. હવે આની અંદર શું થયું છે, પોલિયો, એના જે સિવેજ છે, મતલબ જે મળમૂત્ર ત્યાગ કરતું, એની અંદર પોલિયોના કેસ આઈડેન્ટિફાય થયા છે. તો હવે આમાં માની લો કે એક તો ઇઝરાયલે ગાઝાની અંદર જેટલું પણ સ્ટ્રક્ચર હતું એ ડિસ્ટ્રોય કરી નાખ્યું. ઇવન હેલ્થકેર સેક્ટર એ ડિસ્ટ્રોય છે. અને ત્યાંના લોકો હવે બીમાર પડવા લાગ્યા છે. બીમારી ફેલાઈ ગઈ છે. આપણે હમણાં થાય ને પાણી ભરાઈ જાય ત્યારે બીમારી ફેલાય, એ જ રીતે સેમ બીમારી થઈ ગઈ છે. અને ત્યાંના લોકોને ટ્રીટમેન્ટ જો નહીં આપવામાં આવે તો ત્યાંના લોકોના અંદરો અંદર ઇન્ફેક્શન ફેલાઈને એ લોકો બધા મરી જશે. મતલબ સિવિયર રિક્વાયરમેન્ટ છે ફોર હેલ્થકેર સેક્ટર, અને એને એ સુવિધા મળી નથી રહી. અને જો એને બહુ જલ્દી એ સુવિધા નહીં મળે તો ત્યાંના લોકો ઇન્ફેક્શનથી, રોગોનો ઉપદ્રવ વધતો જાય છે, બાળકોમાં, મહિલાઓમાં, વૃદ્ધોમાં, બધામાં. તો લોકો ત્યાં વિથઆઉટ હોસ્પિટાલિટી, મતલબ હોસ્પિટલ સુવિધાની વગર મરી જશે. અને એક આ બહુ મોટો કન્સર્ન થઈ ગયો છે. હાલાકી અહીંયા જે પોલિયો વાળી જે અસર થઈ છે, પોલિયોની સાથે સાથે બીજા પણ જે ઉપદ્રવી રોગો છે એનું પ્રમાણ વધવા લાગ્યું છે. અને આને એક પ્રકારનું બાયોલોજીકલ વોર તરીકે પણ જોવામાં આવે છે. હાલાકી આ પોલિયોના જે કણ હોય એ મતલબમાં કોઈ બીજા દ્વારા ના ફેલાવી શકાતા નથી. એ એક વખત એકને ઇન્ફેક્શન થઈ ગયું હોય તો એકથી બીજાને, બીજાથી ત્રીજાને, એ રીતે હ્યુમન્સ ટુ હ્યુમન ટ્રાન્સફર થાય છે. પણ હવે આ સમસ્યા થઈ ગઈ છે, એટલે ટૂંક સમયમાં નરસંહાર થઈ જશે ગાઝાની, જો એમાં કોઈ ઇન્ટરફિયર કરવામાં નહીં આવે તો. તમારા માટે સૌથી વધારે અગત્યનું શું છે? તો ઇઝરાયલનું જૂનું નામ એ છે પેલેસ્ટીન. એ ત્યાં બહુ નાનકડી જગ્યા માંગી હતી યહૂદી લોકોએ પોતાને શાંતિથી રહેવા માટે, અને ત્યાંના પેલેસ્ટાઈનના જે મૂળ મુસલમાન ભાઈઓ હતા એ લોકોએ નથી આપી. અત્યારની સ્થિતિ ઊંધી છે. મતલબ જ્યારે માગી હતી ત્યારે 20 કે 30% યહૂદી હતા, 70 થી 80% મુસલમાન ભાઈઓ હતા. અને અત્યારે ઊંધું છે, 70-80% યહૂદી છે અને 20 કે 30%. હવે આ તો હું જૂના ડેટા કહું છું, હવે એક્ઝેક્ટ સેન્સસ થશે ત્યારે ખબર પડશે કેટલા વધ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 5 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસ. અગત્યની જેટલી પણ માહિતી છે એટલી શેર કરી. એક ઇન્ફ્લેશન વાળો ટોપિક મોસ્ટ એમપી છે, અને મનરેગા વાળો. મનરેગામાં જેટલા પણ કરંટ અફેરમાં અપડેટ આવે એટલા તમે યાદ રાખજો. મનરેગાના ફાયદા પણ તમને પૂછાઈ શકે છે. મનરેગાથી ફાયદા શું છે? મનરેગાના ભવિષ્યમાં શું ફાયદા થઈ શકે છે? તો એક ફાયદો થશે કે ગામડામાં
જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બનશે, દાખલા તરીકે સ્કૂલ, કોલેજ, લાઇબ્રેરી, ટોયલેટ્સ, બિલ્ડિંગ મતલબ મકાનો, સરકારી દફતર, આ બધા બની જશે. બીજું કે અહીંયા જે લોકો આની અંદર કામ કરશે એને એક સ્કિલ આવડી જશે, શેની? કન્સ્ટ્રક્શનની. તો ગામમાં કન્સ્ટ્રક્શનનું કામ હાથે કરી શકે છે કોન્ટ્રાક્ટર બનીને, કે ભાઈ તમે અમને ઠેકાવાળું કામ આપો, કોઈ વસ્તુ બાંધો તમે કરીએ. પછી જેટલા પણ લોકોનો ડેટા હોય મનરેગાની અંદર, એ બધા લોકોમાં જે થોડા ઘણા પણ ભણેલા હોય, મતલબ બધા પણ નથી હોતા, બધા અનસ્કિલ વર્ક એટલા માટે કરે છે કારણ કે સ્કિલ વર્ક કોઈ શીખવાડતું નથી. તો સરકાર એને થોડુંક સ્કિલ વર્ક શીખવાડે, તો એ સ્કિલ વર્ક શીખીને એને બીજે પણ એમ્પ્લોયમેન્ટ મળે, અટલ ઇનોવેશન, અટલ મિશનના અંતર્ગત. આ બધા મનરેગાના ભવિષ્યના એપ્રોચ થઈ શકે છે. બરાબર, આવી કોઈ પણ સ્કીમ હોય તો આવી સ્કીમના તમને આગળ ફ્યુચર આપણે કઈ રીતે એનું સુધારી શકીએ છીએ. કારણ કે તમને પૂછે ને કે ભાઈ તમે કલેક્ટર બનશો તો લોકોનું જીવન કઈ રીતે સુધારશો, તો તમારે આ બધા જ જવાબ આપવાના. તમારે બીજા કઈ મોટા તોપ ન ફોડવાના હોય કે તમે કઈ જાદુગર ના હો કે ભાઈ તમે જેવા આઈએસ ઓફિસર બનશો એટલે તમે રાતોરાત ભારતની ગરીબી ગાયબ કરી દેશો. પોસિબલ નથી. તમારે 1 by 1 સ્ટેપ જણાવવા પડશે, તમે કઈ રીતે ઇમ્પ્રુવાઇઝેશન કરશો લોકોના જીવન સુધારવા. તો આ જ બધી બાબત છે વિદ્યાર્થી મિત્રો. કરંટ અફેર તમને ટોપ ડાઉન મેથડથી ઘણી બધી સબ્જેક્ટ વાઇઝ જે નીડ હોય એ તમને ફૂલફિલ કરાવે છે. તો આજની માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. ખાસ તમે તમારી અટેન્ડન્સ આપજો, પ્રેઝન્ટ લખશો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. અને આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ ના કરી તો અવશ્ય ડાઉનલોડ કરી લેજો. તો અહીંયા તમારાથી વિદાય લઉં છું. જય હિન્દ, વંદે માતરમ.